તમે જેને છાશ સમજીને પી રહ્યા છો કદાચ એ આયુર્વેદ અનુસાર છાશ છે જ નહીં. અને જો આ ફરક છાશનો અને દહીંનો નહીં સમજો તો ફાયદાની જગ્યાએ તમારા સ્વાસ્થ્યને નુકસાન જરૂરથી પહોંચશે. હવે મોટા ભાગના લોકો દહીંમાં પાણી નાખે, એને બ્લેન્ડ કરે અને કહે કે છાશ પી લીધી. અરે ભાઈ, આ આયુર્વેદ અનુસાર છાશ છે જ નહીં. આ તો અધૂરું મથેલું દહીં છે, જેમાં માખણનો ભાગ, ફેટ અથવા તો ચરબીનો ભાગ હોય છે અને એટલે એ પાચનમાં ભારે પડે છે. અને એટલે જ આજકાલની ટ્રેન્ડી હોટલમાં મળતી લસ્સી કે માત્ર પાણી નાખેલું દહીં તમને ફાયદો નથી કરાવતું. હવે આચાર્ય સુશ્રુતના કહેવા અનુસાર દહીંમાં તેનાથી 2 ગણું પાણી નાખી જ્યારે એને મથવામાં આવે છે ત્યારે જે એમાંથી તૈયાર થતું માખણ છે એને કાઢી લેવાનું હોય અને પછી જે બચે છે એને તક્ર એટલે કે છાશ કહેવાય. આ રીતે બનેલી છાશનું સેવન કરવાથી તે રુચિ વધારે છે, પાચનને સારું કરે છે અને IBS, પાઇલ્સ, શરીરના સોજા આવવા, અનિમિયા જેવી રોગોમાં પણ ઔષધિ સમાન કાર્ય કરતું હોય છે. પણ એક વાત ધ્યાન રાખજો કે તાજી મોડી છાશ ભોજનની રુચિ વધારે છે, પણ આચાર્ય ચરક એવું કહે છે કે જેમ એ જૂની થતી જાય, સમય વીતતો જાય તેમ તેનામાં ખટાશનો ગુણધર્મ વધે અને તેનામાં એ વિદાહી એટલે કે પિત્તને વધારનાર બની જાય છે. વળી ખાટી છાશ એ સાંધા સ્નાયુની તકલીફને પણ વધારે છે, એટલે લેવા પહેલા સાવધાની રાખજો. છાશના ગુણો કહેતા ગ્રંથોમાં લખ્યું છે તક્ર શક્રસ્ય દુર્લભમ, એટલે કે મનુષ્ય માટે ઉપલબ્ધ અમૃત સમાન છાશ એ ઇન્દ્રદેવને પણ મળવી દુર્લભ છે. પણ તાસીર અનુસાર અને વિધિપૂર્વક લેવાથી એ અમૃત જેવા ફાયદા તમને આપી શકે છે. આ જ છે સાચું આયુર્વેદ. તાસીર અનુસાર છાશ કેમ લેવી અને છાશના વિવિધ પ્રકાર આયુર્વેદ અનુસાર એ વિશે મેં એક કેપ્શનમાં માહિતી આપેલી છે, એને પણ તમે વાંચીને સમજી લેજો. અને માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરો અને એવા મિત્રો સાથે શેર કરો જેમને છાશ અતિ પ્રિય છે. અને આવી જ ઓથેન્ટિક આયુર્વેદિક હેલ્થ ટિપ્સ મેળવવા માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. શુભમ ભવતુ.